પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ઉજવાઈ રહેલા સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત સુમિત ફાઉન્ડેશન ચલાલા દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં ઉપસ્થિત રહીને આ કેમ્પને સફળ બનાવવા સુમિત ફાઉન્ડેશન દ્વારા સુંદર વ્યવસ્થા અને આયોજન કરવામાં આવેલ અને આ તકે શુભેચ્છા પાઠવતા લોકપ્રિય ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા, આ તકે પૂજ્ય મહાવીર બાપુ, મહેશભાઈ મહેતા, જયરાજભાઈ વાળા, પરેશભાઈ કાથરોટિયા, ભૈલુભાઈ વાળા, જયસુખભાઈ માનવ મંદિર, બાલબાપુ દેવ મુરારી, મનુભાઈ ધાધર, ચિરાગભાઈ માળવિયા, ઘનશ્યામભાઈ કાકડિયા, નાથાભાઈ ઠેસિયા, પ્રકાશભાઈ કારિયા, ડોક્ટર વાળા સાહેબ, સંજયભાઈ વેકરિયા, ચંપુભાઈ ધાધર, હિતેશભાઈ રામાણી, વામજા સાહેબ, પોલીસ ડિપાર્ટમેન્ટના મિત્રો, બાપભાઈ વાળા, બીચુભાઈ વાળા, કમલેશભાઈ વિઠલાણી, મનસુખભાઈ કાથરોટિયા, સુમિત ફાઉન્ડેશન સમગ્ર ટીમ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ. રિપોર્ટર હુસેન સંઘા, ધારી. આજરોજ પટેલવાડી ચલાલા ખાતે સુમિત ફાઉન્ડેશન દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પ 15મા કેમ્પનું આયોજન કરાયું હતું. એમાં અત્યારે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી માનનીય મુખ્યમંત્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ ઉપક્રમે સુમિત ફાઉન્ડેશન દ્વારા અત્યારે 101 બોટલની ટાર્ગેટ આપ્યો છે. તો ગામ લોકોએ આપણે બધા સાથ સહકારથી 101 બોટલ આપણે અત્યારે ઘણી બધી થઈ ગઈ છે. આ બોટલ બધાય રક્તદાતાને ફ્રીમાં મળી શકે, થેલેસેમિયાવાળા બાળકોને, કેન્સરજન્ય બધાય માનવીને મળી શકે, એના માટેનો આ અથાગ પ્રયત્ન સુમિત ફાઉન્ડેશન દ્વારા થઈ રહ્યો છે. અને હંમેશા ગામ લોકોનો અને નગર બધા પ્રતિષ્ઠિત નગરજનોનો પણ સાથ સહકાર મળી રહ્યો છે. આ તકે રેડ ક્રોસ અમરેલી આપણને સેવા આપવા માટે અહીંયા પધારી ગયા છે. આજના કાર્યક્રમમાં કોણ કોણ મહાનુભાવો પધાર્યા હતા? આ કાર્યક્રમમાં સુમિત ફાઉન્ડેશનના માન આપીને ચલાલા દાન મહારાજની જગ્યાના લઘુમંત શ્રી મહાવીર બાપુ, ચલાલા ધારી બગસરાના લોકપ્રિય ધારાસભ્ય જેવીભાઈ કાકડિયા, નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ શ્રી બાપભાઈ વાળા, મનુભાઈ ધાધલ વગેરે પ્રતિષ્ઠિત મહાનુભાવો અમારા કેમ્પમાં